ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મારું ગામ મારી વાતમાં આપનું સ્વાગત છે. ગાંધીનગરના વાવોલ ગામના લોકો રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રોડ પર રખડતા પશુઓને લઈને અકસ્માતો પણ સર્જાય છે. વાવોલ ગામના લોકોની શું છે અન્ય સમસ્યાઓ, આવો જાણીએ આ અહેવાલમાં. ગાંધીનગરની પાસે જ આવેલ વાવોલ ગામના લોકોને રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાવોલ ગામના લોકો હાલ રખડતા ઢોર અને એને લઈને જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વાવોલ ગામના કેટલાક લોકો જ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. આપ વાવોલ ગામમાં રહો છો, શું સમસ્યાઓ હાલ આપને નડી રહી છે? અમારી મુખ્ય બે સમસ્યાઓ છે, ગાય અને રખડતી ગાયો અને ગંદકી. ગાયોને કારણે આ રોડ ઉપર ઘણી વખત 15 દિવસે ગંભીર અકસ્માતો સર્જાયેલ છે અને ગંદકીના કારણે હાલ કોરોના જેવો રોગ મહામારીનો સામેલ છે. ત્યારે ગંદકી અમારો વિસ્તાર છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં ભળી ગયો છે અને અમારી વારંવાર રજૂઆતો છતાં હજી સુધી કોર્પોરેશન દ્વારા આ બાબતે ગંભીર એક્શન લેવામાં આવેલ નથી. જેને કારણે અહીંયા વસતા અને અહીંયાથી ગાંધીનગર જુદી જગ્યાએ ફરજ બજાવતા લોકોને ગાયોને કારણે ટ્રાવેલિંગ કરવામાં, મુસાફરી કરવામાં ખૂબ જ અગવડતાઓ પડે છે અને ઘણી વખત રાત્રે અંધકારમાં એક્સિડન્ટ થવાના પણ શક્યતાઓ રહેલી છે અને 1-2 વખત તો ગંભીર અકસ્માતો પણ સર્જાય છે, જેને કારણે માનવ મૃત્યુ પણ થયેલ છે. તો આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં આપ દ્વારા અમારી રજૂઆત કોર્પોરેશન દ્વારા અને અન્ય સત્તાધીશો દ્વારા પહોંચે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને રખડતા પશુઓ અને ગંદકીની સમસ્યા છે. આપ પણ વાવોલ ગામમાં રહો છો, શું પરિસ્થિતિ છે? હા, હાલમાં વાવોલ ગામમાં રોડ પર જે રખડતી ગાયો અને જે ગંદકી, ગાયોને લીધે પણ જે ગંદકી થાય છે ને ગાયો રોડ વચ્ચે જે બેસી જાય છે, એના કારણે જે એક્સિડન્ટ છેલ્લા 6 મહિનામાં મારા ધ્યાનમાં છે કે 5 ફેટલ એક્સિડન્ટ થયા છે. તેમાં ડીએસપી, કમિશનર સાહેબને બધાને લેખિતમાં આજુબાજુની બધી સોસાયટીઓએ લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ આજ દિન સુધી કોઈએ એના એક્શન લીધેલા નથી. ને આવે પણ ગાય પકડવાવાળા પણ આવે પણ 1-2 પકડીને 100 કરીને જતા રહે છે. બાકી એમાં કશું હજુ આજની તારીખમાં એ જ પરિણામ છે. ગંદકીને કારણે રોગ અને ઉકરડા જે થયેલા છે તેના કારણે રોગ ફેલાવાની પૂરી શક્યતાઓ છે. માટે અમારી રજૂઆત છે કે આ બધું સાફ સફાઈ મ્યુનિસિપાલિટી એરિયામાં આવ્યા પછી પણ અમને સગવડ મળતી નથી, તો મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. ખાસ કરીને સફાઈ થવી જોઈએ એવી માંગણી છે. આપ પણ વાવોલ ગામમાં રહો છો, શું પરિસ્થિતિ છે હાલ? પરિસ્થિતિમાં જોશી સાહેબે કહ્યું એ પ્રમાણે ગાય અને ગંદકી સિવાય ગોકુળપુરાથી ઉંદરાસન ચોકડી સુધી સ્ટ્રીટ લાઇટ નથી, જેના કારણે અંધાર પડી રહી છે. એના લીધે પણ એક્સિડન્ટો ઘણા થયેલા છે. તે અમારી માગણી છે કે ત્યાંથી સ્ટ્રીટ લાઇટ ડિવાઈડર નાખ્યું છે પણ સ્ટ્રીટ લાઇટ નથી, એટલે સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂરિયાત છે. અને સાથે ગાયોને ગંદકી માટેની જે રજૂઆત કરી એ પણ આગળ રજૂઆત થાય અને અમારી સમસ્યાનો નિકાલ આવે એવી અમારી ઈચ્છા છે. ખાસ કરીને સ્ટ્રીટ લાઇટનો પણ પ્રશ્ન છે, જેને લઈને રાત્રે સમસ્યાઓ પડી રહી છે. આપ પણ વાવોલ ગામમાં રહો છો, શું હાલ મુખ્ય સમસ્યાઓ આપણે? મુખ્ય સમસ્યા તો એવી છે કે જે વડીલોએ કીધું એ પ્રમાણે ગોકુળપુરા સુધી સ્ટ્રીટ લાઇટો છે, ત્યાંથી લગભગ 700 મીટરના વચ્ચેની સ્ટ્રીટ લાઇટો છે નહીં. હવે સ્ટ્રીટ લાઇટો નથી એટલે ગાયો રસ્તા ઉપર બેસે છે. હવે રાતે અંજાઈ જાય એટલે એક્સિડન્ટનું પ્રમાણ વધી ગયું છે. પછી અહીંયા મચ્છર, કચરાનો નિકાલ થતો નથી અને અનેક વખત રજૂઆતો અમે કરી પણ કોઈ ધ્યાનમાં લેતા નથી. ગાયો પકડવાવાળા આવે, 2-4 પકડી જાય અને પાછી હતું એમને એમ ચાલુ થાય. પણ આપના થ્રુ, આપના દ્વારા અમે જે રજૂઆતો કરી એ એમના ધ્યાનમાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ.